શરણે જાય એટલે પરમ અને પાવન થઈ જાય આવો નવ યોગેશ્વરે વસુદેવજીને ઉપદેશ આપ્યો। ત્યાર પછી ભાગવતમાં 24 ગુરુની કથા આવે છે કે એક વખત યોગી એવા દત્તાત્રેય ફરતા હતા, એમને નિમિ રાજા મળ્યા। નિમિ રાજાએ કીધું કે હે મહાત્મા, આપ આટલા આનંદમાં કેમ રહો છો? ત્યારે દત્તાત્રેય કહે કે સાંભળો નિમિ રાજા, આ સંસારના પદાર્થોમાં મેં 24 એવા ગુરુ બનાવ્યા છે કે ગુરુ પાસેથી મેં જુદું જુદું જ્ઞાન ગ્રહણ। દત્તાત્રેય ગુરુ બનાવે છે પૃથ્વીને, જળને, સૂર્યને, અગ્નિને, સર્પને, હોલાને, હાથીને, બાણ બનાવનાર કારીગરને, કુમારી કન્યાને, પતંગિયાને, મગરમચ્છને, આવા 24 ગુરુ બનાવે છે અને હરેક પાસેથી એક એક ઉપદેશ કરે। પૃથ્વીને ગુરુ બનાવ્યા તો પૃથ્વી પાસેથી ક્ષમાનો ગુણ લીધો। આ પૃથ્વી કેટલી ક્ષમાવાન છે, તમે એનામાં ખાડો કરો, એના ઉપર ગમે એટલું બાંધકામ ઊભું કરો, વજન આપો, છતાંય તમારો જે દોષ છે એને ક્ષમા આપી દો, ક્ષમાવાન છે। આ ક્ષમાનો ગુણ પૃથ્વી પાસેથી લીધો। આમ એક એક પદાર્થ પાસેથી દત્તાત્રેય જ્ઞાન લીધું, એક એક પદાર્થ પાસેથી જ્ઞાન લીધું અને કીધું કે નિમિ રાજા, આ સંસારના જે પદાર્થ છે ને, આ બધા પદાર્થમાં જ્ઞાન ભરેલું છે, આપણી લેવાની ક્ષમતા હોવી જોઈએ। મનુષ્યને લેવાની પાત્રતા હોય તો આ સંસારના હરેક પદાર્થમાંથી જ્ઞાન મળે, આવો દત્તાત્રેય નિમિ રાજાની ઉપદેશ। ત્યાર પછી અનેક સુંદર વર્ણનો છે, જુદી જુદી કથાઓ જ્ઞાન અને ઉપદેશથી આ 11મા સ્કંદની અંદર ભરેલી છે। આમ 11મો સ્કંદ છે એ આખો જ્ઞાનથી ભરેલો છે, જ્ઞાન અને ઉપદેશથી આ સ્કંદ ભરેલો છે। ત્યાર પછી હવે ભગવાનની વિભૂતિનું વર્ણન આવે કે જે ગીતામાં પણ ભગવાને બતાવ્યું છે કે વર્ણમાં બ્રાહ્મણ, પશુમાં ગાય, ધાન્યમાં જવ, વૃક્ષમાં પીપળો, હે ઉદ્ધવ, આ બધી મારી વિભૂતિ છે। ભગવાને ઉદ્ધવજીને પોતાની જે વિભૂતિ છે આ વિભૂતિનું વર્ણન કર્યું છે અને દિવસા દિવસ આવો ઉત્પાત વધવા લાગ્યો પૃથ્વી ઉપર। આ પૃથ્વી ઉપર ઉત્પાદ વધવા લાગ્યો એટલે ભગવાને કીધું કે હમણાં દ્વારિકામાં ઉત્પાદ બહુ થાય છે, તો હાલો આપણે બધા ભેગા મળી અને પ્રભાસના પવિત્ર ક્ષેત્રમાં જઈએ, જ્યાં ભગવાન સોમનાથ મહાદેવ બિરાજે છે, એની પૂજા કરી। આમ કહી બધા યાદવો કૃષ્ણ, વસુદેવ, બલભદ્ર સહિત અહીંયા પ્રભાસના ક્ષેત્રમાં આવી, પ્રભાસના ક્ષેત્રમાં આવી ભગવાન સોમનાથના દર્શન કરી અને આજે યાદવોએ એ એરકા નામની જે વનસ્પતિ હતી ને એનું પાન કર્યું છે। જે એરકા નામની વનસ્પતિ હતી એનું પાન કર્યું અને એનું પાન કરવાથી નશો ચડ્યો અને નશો ચડ્યો એટલે આ યાદવોની બુદ્ધિ છે એ ભ્રષ્ટ બની ગઈ। આ યાદવોની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ, યાદવોને નશો ચડ્યો કે જે એરકા પીધી એટલે યાદવો પોતાની બુદ્ધિને બાજુમાં મૂકી અને અંદરો અંદર પરસ્પર લડવા લાગ્યા છે। જુઓ, નશો છે ને એ મનુષ્યને વિનાશ તરફ લઈ જાય છે। નશો નથી કોઈનો સગો, નશો સર્જે વિનાશ, પૂછો જઈ યાદવ કુળને, એની સાક્ષી પૂરે ઇતિહાસ। આ યદુકુળ છે એ આખું નશામાં એટલું તલ્લીન થઈ ગયું કે આ યાદવો અંદરો અંદર વધવા લાગ્યા, યાદવો વધવા લાગ્યા, એકબીજાને મારવા લાગ્યા। કાકો ભત્રીજો મારે, ભત્રીજાને મારે, મામો ભણેજને મારે છે, ભાઈ ભાઈને મારે છે, અંદરો અંદર વધવા લાગ્યા અને આ યાદવો બધા ખપી જવા લાગ્યા। પછી યાદવો એમ કહે કે આ કૃષ્ણ અને બલભદ્ર છે ને એ પણ આપણા શત્રુ છે, એમને પણ મારો। એટલે ભગવાન અને બલભદ્ર એ પણ બધા યાદવોને મારે અને અંતે આ યદુકુળનો સંહાર થઈ ગયો। આ
યદુકુળ જે આખું હતું એનો સંહાર થઈ ગયો. પછી વસુદેવજીને એમ થયું કે હવે ભગવાનનો સ્વધામમાં જવાનો સમય આવી ગયો. એટલે વસુદેવજી પોતે ભગવાનના ધામમાં જાય છે. આ બાજુ બલભદ્રજી છે એ પણ ભગવાનના ધામમાં જાય છે. અને ભગવાન એ પ્રભાસના ક્ષેત્રમાં જઈ એક પીપળાનું વૃક્ષ હતું એને ટેકો દઈ અને પોતાના પગ ઉપર પગ રાખી અને કૃષ્ણ સુતા છે પગ ઉપર પગ રાખીને. અને એ જ સમયે જરા નામનો પરાધી જંગલમાં શિકાર કરવા નીકળ્યો કે જેને બાણનું ફણું, જે મુસળના ટુકડામાંથી બાણનું ફણું બનાવ્યું હતું. આ જરા પરાધી નીકળ્યો. આગળ આવતા ભગવાન જે જગ્યાએ પીપળાના વૃક્ષને ટેકો દઈને બેઠા હતા, પગ ઉપર પગ ચડાવીને આ ભગવાનનું ચરણ જોયું એટલે જરાને દૃષ્ટિનો ભેદ થયો. જરાને એમ કે સામે કોઈ મૃગ છે. જરા પરાધીને એમ થયું કે સામે કોઈ મૃગ છે. એટલે જરા પરાધીએ પોતાના જે ભાથું હતું એમાંથી બાણ કાઢ્યું અને એ જ બાણ જેમાં મુસળનો ટુકડો છે બાણ ધનુષ્ય ઉપર સરસંધાન કરી અને જેવું સનનન કરતું છૂટું મૂક્યું અને પીપળાને ટેકો દઈને સુતેલા શ્રી કૃષ્ણના જેને ડાબા ચરણને બેંધી નાખ્યું, બાણ લાગ્યું. કૃષ્ણના મુખમાંથી શબ્દ નીકળ્યો સચ્ચિદાનંદ. અને જરા પરાધી આવીને જોયું, અરે આ મેં શું કરી નાખ્યું. જરા પરાધીએ પોતાનું બાણ નીચે મૂકી અને કૃષ્ણના ચરણ પકડી અને રડે છે, અરે ભગવાન, મારાથી આ શું અપરાધ થઈ ગયો. આવી મારી કેમ દ્રષ્ટિનો ભેદ થયો કે મને આપના ચરણમાં મૃગ દેખાય. જરા ખૂબ કલ્પાંત કરે ત્યારે ભગવાન કહે છે કે ભાઈ સાંભળ જરા, આ તે બાણ માર્યું નહીં, આમાં તારો કોઈ દોષ નથી, તારો કોઈ વાંક નથી. કારણ કે આ તો ઋણાનું બંધન છે. પૂર્વ જન્મમાં જ્યારે મને રામ આવતા ત્યારે તું વાલી હતો, મેં વગર વાંકે તને માર્યો હતો. આજ મેં કૃષ્ણ અવતાર ધારણ કર્યો, તું જરા બનીને આવ્યો, તે આજ વગર વાંકે મને માર્યો. તારો ને મારો જે હિસાબ હતો ને એ પૂર્ણ થઈ ગયો છે. એવા ભગવાન કોઈનો ભાર ન રાખે મોરારી. જરા ખૂબ રડે છે, ભગવાન મારાથી મોટામાં મોટું પાપ થઈ ગયું, મારી શું ગતિ થાય. ત્યારે ભગવાન કહે કે જરા સાંભળ, તે મને બાણ માર્યું એટલે તારી અધોગતિ, તારી દુર્ગતિ થશે. આવું વિચાર કરો ને તો તારા વિચાર ખોટા છે. તું આવો વિચાર કરજે નહીં ભાઈ. તને હમણાં મારા ધામમાંથી વિમાન લેવા આવશે. એ જ ક્ષણે વિમાન આવ્યું. જરા પરાધીમાં બેસી અને ભગવાનના ધામમાં ગયું. અને આ બાજુ ઉદ્ધવજી આવ્યા છે કે જે ભગવાનના પરમ ભક્ત છે, જેને ભગવાને જ્ઞાન ઉપદેશ કર્યો. અને ભગવાને કીધું કે સાંભળો, આ મારી ઇજ્જત મૂકી દીધેલી, ત્યાગ કરેલી જે દ્વારિકા છે ને એ દ્વારિકામાં કોઈ રેજો નહીં. આજથી 7મા દિવસે જળ પ્રલય થશે. આખી દ્વારિકા છે ને એ સમુદ્રમાં સમાઈ જશે. ફક્ત મારું એક જે મંગલમય મંદિર છે એ જ બાકી રહેશે. તો થોડું કહી દેજો કોઈ આ દ્વારિકામાં રહે નહીં. આમ ખૂબ સુંદર એવો જ્ઞાનનો ઉપદેશ આપી અને હવે આકાશ મંડળમાં દેવતાઓ છે એ બધા લાઈનસર ગોઠવાઈ ગયા કે ભગવાન આપે આ કૃષ્ણ અવતાર લીધો, એને 125 વર્ષથી પણ વધારે સમય થઈ ગયો. તો હવે તમે ધામમાં પધારો. તમારા વગર હે હરી આ વૈકુંઠ પણ સૂનું છે. તમારા વગર આ વૈકુંઠ છે ને એ પણ સૂનું છે. તમે વૈકુંઠમાં પધારો. અને આ જે દેવતાઓ છે, આ બધા દેવતાઓનો જે સંસાર છે ને, આ સંસાર પણ હે હરી તમારા વગર સૂનો થઈ ગયો. કારણ કે તમારાથી વિખૂટા પડે કઈક યુગ વીતી ગયા છે. અને હે કૃષ્ણ, જ્યારે જ્યારે તમારું સ્મરણ થાય ત્યારે રાત્રે ઊંઘ ઉડી જાય. ભગવાન દેવતાઓ બધા કૃષ્ણને પ્રાર્થના કરતા કે ભગવાન હવે તમે આવો અને અમારો
તમારો જે નાનો સંસાર છે, જે સૂનો છે, એમાં તમે આપ પધારો. દેવતાઓ બધા ભેગા મળી ભગવાનની પ્રાર્થના કરતા હોય કે અમારો જે સંસાર છે એમાં તમે પધારો. मेरा छोटा सा संसार हरिया जाओ के बाद. 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 हरिया जाओ, हरिया जाओ, हरिया जाओ, हरिया जाओ. तुमसे बिछड़े युग बीत गया, तुमसे बिछड़े युग बीत गया. हरे ताराથી વિખૂટો પડે કેટલો સમય વીતી ગયો. तुमसे बिछड़े युग बीत गया, तुमसे बिछड़े युग बीत गया. क्यों मुझसे रूठ मेरे बीत गया, क्यों मुझसे रूठ मेरे बीत गया. मैं हार गया तुम जीत गए, मैं हार गया तुम जीत गए. यह विनती है बात हरिया जाओ एक बार. यह विनती है हरिया जाओ एक बार. मेरा छोटा सा संसार हरिया जाओ एक बार. मेरा छोटा सा संसार हरिया जाओ एक बार. આપ દેવતાઓ ભેગા મળી કૃષ્ણ ભગવાનનું સ્વાગત કરવા તૈયાર છે. અને ભગવાનનું જે મંદિર છે મંગલમય, એ મંદિર જ બાકી રહ્યું. ભગવાન સ્વધામમાં ગયા પછી ભગવાનની પત્નીઓને અર્જુન લઈને જતા હતા તો દુષ્ટ કાબા લોકો એ અર્જુન પાસે ભગવાનની પત્નીનું હરણ કરી અને લઈ ગયા. આ ભગવાનમાં સ્વધામ ગમનની કથા વર્ણવીને કહી અને સુખદેવજી મહારાજ હવે પરીક્ષિતને પૂછે છે, હે પરીક્ષિત બોલ હવે તને હું શું સંભળાવું. પરીક્ષિત કહે છે કે મહારાજ હું ધન્ય થઈ ગયો.
તમે એક પાપીને પાવન કરી દીધો. હું ખૂબ એટલે ખૂબ પવિત્ર થઈ ગયો. અને અહીંયા પરીક્ષિત એક વાર નહીં પણ 3 વખત કહે છે કે કૃતાર્થોહમ 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 ન સંશય. હે ભગવાન, હું કૃતાર્થ 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 થઈ ગયો, એમાં કોઈ સંશય નથી. સુખદેવજી કહે છે કે પરીક્ષિત, આ મેં તને જે કહ્યું ને આ જ સત્ય છે. આ ભગવાનની દિવ્ય કથા મેં તને સંભળાવી છે કે જેનું સ્મરણ કરતા કરતા તને મોક્ષ અને ઉત્તમ લોકની પ્રાપ્તિ થશે. આમ સુંદર કથાઓ વર્ણવીને કહી પરીક્ષિત કહે કે મહારાજ, આપે જે મને કહ્યું ને એનાથી મને પૂર્ણ સંતોષ થઈ ગયો છે. પૂર્ણ સંતોષ થઈ ગયો. પછી પરીક્ષિતે સુખદેવજી મહારાજને પ્રાર્થના કરી, મહારાજ મારી એક ઈચ્છા બાકી છે. કહે કે શું? તો કે જ્યાં સુધી મહારાજ આ તક્ષક નાગ આવી અને મને દંશ ન દે ને ત્યાં સુધી તમે મારી નજરની સામે રહો. સુખદેવજી કહે કે પરીક્ષિત રાજા, એ શક્ય નથી. કારણ કે જ્યાં સુધી હું અહીંયા છું ને ત્યાં સુધી તક્ષકની તાકાત નથી કે તક્ષક આટલા ક્ષેત્રમાં આવી અને તને દંશ દે. જ્યાં સુધી હું અહીંયા છું ત્યાં સુધી તક્ષક આવી નહીં શકે, અને હું રહીશ તો તક્ષક નહીં આવે, અને તક્ષક નહીં આવે ને તો એક બ્રાહ્મણનો આપેલો શ્રાપ મિથ્યા થશે. એટલે સુખદેવજી કહે કે રાજા, મારે જવું જ પડશે. પછી તો પરીક્ષિતે સુખદેવજીની પૂજા કરી. પરીક્ષિત મહારાજે પ્રણામ કરી અને આજે રડતી આંખે એ દિવ્ય એવા ગુરુ કે જે પરમ યોગી છે એ સુખદેવજી મહારાજને પરીક્ષિતે વિદાય આપી. પરીક્ષિતે વિદાય આપી અને પરીક્ષિત પછી તો ધ્યાનમાં પરમાત્માના ચિંતી અને મગ્ન બનીને બેસી રહ્યા છે. કારણ કે હવે પરીક્ષિતના હૃદયમાં ભક્તિ જાગૃત થઈ ગઈ હતી. એટલે ભગવાનની જે મૂર્તિ હતી એને પોતાના ધ્યાનમાં, પોતાના હૃદયમાં એનું ધ્યાન ધરી અને પરીક્ષિતે બ્રહ્મને સાધી લીધો છે. અને હવે આ બધું 7મો દિવસ હતો એટલે તક્ષક નાગ નીકળ્યો છે દંશ દેવા. તક્ષક નાગ દંશ દેવા નીકળ્યો. રસ્તામાં એને કશ્યપ નામના બ્રાહ્મણ મળ્યા. કશ્યપ બ્રાહ્મણ મળે છે. કશ્યપ બ્રાહ્મણ મળ્યા. કશ્યપ બ્રાહ્મણ તક્ષકને મળ્યા. તક્ષકે પૂછ્યું કે ક્યાં જાઓ છો ભૂદેવ? તો હું જાઉં છું ગંગાના તટ ઉપર કે જ્યાં પરીક્ષિત બેઠા છે. તક્ષક આવી એમને દંશ દેશે અને હું પરીક્ષિતનો એ ઝેર ઉતારીશ. તક્ષક કહે કે મહારાજ, તમારામાં એટલી શક્તિ છે? તો કે હા. તો તક્ષક કહે કે મહારાજ, તમે જે તક્ષકનું ઝેર ઉતારવા જાઓ ને એ તક્ષક હું પોતે જ છું. આમ કહી તક્ષકે બાજુમાં ઉભેલું લીલું વૃક્ષ હતું એને દંશ કર્યું અને માત્ર થોડા સમયની અંદર જે લીલું વૃક્ષ હતું એ બળી કરીને ભસ્મ થઈ ગયું. અને બ્રાહ્મણે પોતાના જમણા હાથમાં જળ લઈ સંકલ્પ કરી અને જેવી એ જળની અંજલી છાંટીને એટલે પાછું હતું એવું ને એવું નવ વૃક્ષ બની ગયું. તક્ષક સમજી ગયો કે બ્રાહ્મણ કોઈ શક્તિશાળી છે. એટલે એને કીધું કે મહારાજ, તમે પરીક્ષિતને બચાવશો તો પરીક્ષિત તમને શું આપશે? તો કે પરીક્ષિત તમને દક્ષિણા આપશે. તક્ષક પછી એ બ્રાહ્મણને થોડીક લાલચ આપી, દક્ષિણા આપી અને ત્યાંથી વિદાય કર્યા. જો આ બધું ભગવાનને મંજૂર હતું ને એટલે આવું થયું છે. ભગવાને પરીક્ષિતનું મોત લખ્યું હતું એટલે આવું મંજૂર થયું. બ્રાહ્મણ ક્યારે એવો મોહ માયા કે લાલચમાં આવી અને કોઈ દિવસ કોઈનું ખરાબ ના કરે, અને ખરાબ કરેલું તો બ્રાહ્મણ. આ બાજુ કશ્યપ વિદાય થયા. તક્ષક આવી અને જોયું તો પરીક્ષિતો તો ધ્યાનમાં બેઠા છે. પરીક્ષિત ધ્યાનમાં બેઠા છે. તક્ષકે આવી અને જેવો પરીક્ષિતના જમણા પગને અંગૂઠાને દંશ દે એના પહેલા તો પરીક્ષિત મહારાજ હતા એ બ્રહ્મમાં ભળી ગયા હતા. પણ આ બધાને જોતા આ પરીક્ષિતનો દેહ છે એ બળી કરી અને ભસ્મ થયો. 7 દિવસ સુધી આ પરીક્ષિતે ભાગવત સાંભળી હતી એટલે પરીક્ષિતનો મોક્ષ થયો. એકવાર ભાવ અને પ્રેમથી બોલો પરીક્ષિત મહારાજ કી જય, સુખદેવજી મહારાજ કી જય. આ સુંદર કથા વર્ણવીને કહી
ત્યાર પછી ભાગવતમાં માર્કંડેય ઋષિનું ચરિત્ર છે કે જે માર્કંડેય